યાત્રાધામ દ્વારકામાં સંકીર્તન મંદિર ખાતે સંત પ્રેમ ભિક્ષુજી મહારાજની 56મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમુદ્ર પૂજન, અભિષેક, મહાઆરતી તેમજ મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તો આજે સાંજે શહેરમાં જય શ્રી રામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. મહત્વનું છે કે સંકીર્તન મંદિર છેલ્લા 58 વર્ષથી સતત રામધૂન ચાલી રહી છે. સાંજે 6:30 વાગે દ્વારકાધીશના મંદિરની સન્મુખ સમુદ્રની અંદર આને જળ સમાધિ આપવામાં આવી. ત્યારથી લઈ આજ દિન સુધીની દ્વારકાની આ પરંપરા છે. સવારના 8:30 વાગે સમુદ્રનો ઉપકાર માનીએ કે અમારા નામ પ્રેમી ગુરુને સમુદ્રે પોતાના ગર્ભની અંદર સમાવ્યા, એટલે એમનો પાર માનવા માટે, એનો આભાર માનવા માટે સમુદ્રનું પૂજન કરવામાં આવે અને એની આરતી ઉતારવામાં આવે, નામ વંદનાના પાઠ કરવામાં આવે. દ્વારકાના આ સંકીર્તન મંદિરમાં આજે પ્રેમ ભિક્ષુ મહારાજની તિથિ નિમિત્તે જે અમારા પરિવારને, સોલંકી પરિવારને જે પૂજાનો અર્ચનનો જે લાભ મળ્યો છે એના માટે ખરેખર ખૂબ ખૂબ ટ્રસ્ટીગણનો આભાર. અને આજે જે દિવ્ય અનુભવ થયો છે એ વર્ણવી શકાય એવું નથી. ખૂબ મજા આવી, ખૂબ આનંદ લીધો.